શ્રી પ્રાણનાથ નિજ મૂળપતિ શ્રી મહેરાજ સુના તેજ કુંવર શ્યામાયુગલ સો પલ પલ કરું પ્રણામ પલ પલ કરું પ્રણામ. હવે આપણે ગ્રંથ છે પરિક્રમા પ્રકરણ 34 100 સુધી આપણે પહોંચ્યા છીએ. બરાબર. એ 100મી ચોપાઈને દોહરાઈ લઈશું, પછી આગળ વધી. હર ખાંચે જાતે જુદી જુદી આપ અપની વિદ્યા ખેલત ગાય નાચે जिक्र करे हर बाते रू रिजावत हर बाते रू रिजावत. પરમધામ ની અંદર હર ખાંચે જુદી જુદી આપ આપને વિદ્યા, દરેક ખાંચામાં જુદા જુદા પ્રકારના પશુ પક્ષીઓ પોતપોતાની જે કુશળતા છે એ પ્રમાણે ક્રીડા કરે છે અને રાજ્યના ગુણગાન ગાતા ગાતા નૃત્યો તથા ગાયન કરી અને બ્રહ્માંગનાઓને દરેક પ્રકારે પ્રસન્ન કરે. હાથી, ઘોડે, બેલ, બકર, સાંબર, ચિતલ, હરણ, મેડે, પાડે, પસવાડે, ખેલે, ઊંટરન, કયા કયા પશુઓ છે એનું આખું લિસ્ટ આપ્યું છે આ ચોપાઈમાં. ત્યાં હાથી છે, ઘોડા છે, બળદ છે, ગાય છે, પછી બકરી છે, સમર છે, ચિત્તા છે, હરણ છે, ઘેટું છે, પાડા છે, ભેંસ છે, ઊંટ છે વગેરે અનેક પશુઓ ક્રીડા કરે છે અને ધણીને રીઝવે છે. 40 હાથોं की ये कही करे आप अपना खेल छोड़े ना हाथ मर जादा काके करे सब खेल. આ ચબૂતરો જે છે 40 પહેલ નો કહેવામાં આવે છે. પહેલ એટલે બાજુ, હાથ જેમ આપણે ઘુમ્મટજીની કુમટીઓ છે પન્નાજીમાં, એને 8 પહેલ છે, 8 હાથ છે, એમ પહેલ કહેવામાં આવે. અહીં બધા પશુ પક્ષીઓ પોતપોતાની રીતે ક્રીડા કરે છે. 40 પહેલનો ચબૂતરો અને દરેક પહેલમાં જે પશુ પક્ષી છે એ પોતાના પહેલને છોડીને બીજામાં જતા નથી અને પોતાની પહેલની મર્યાદામાં રહીને ધામધણીને પ્રસન્ન કરે છે. 10 હાથે બાકી રહી તાકે મંદિર જરોખે તો 40 પહેલના ચબૂતરાથી આગળ રંગ ભવનની ઉત્તર દિશામાં 10 પહેલ બાકી રહે છે. તેમાં મંદિર ને ઝરૂખાઓ છે. તાકે મંદિર ઝરૂખે રીતે ઢીગ દો મહેરાબ અને એની સાથે સાથે બે કમાનો. મહેરાબ એટલે કમાનો. ખૂબી લેત વન પર એ વન પ્રદેશ તરફ એ કમાનો શોભાયમાન છે. વૃક્ષોથી બનેલી કમાનો. 110 છેલ્લી હાર કે એ જો મોહલ બુલવની કે રંગમહેલની બીજી ભૂમમાં બુલબુલવણી છે
ચારે બાજુ મંદિરોની 110 હાર, 110 ચારો તરફો, ચારે દિશાએ 110 છે. આ રીતે મંદિરોની સંખ્યા 12,000 થાય છે. એ જો 12,000 કહે, ચબૂતરે ચય બચે લગ, બીચે 40 મંદિર, લાલ ચબૂતરા થી જલકુંડ, ચય બચા એટલે ખડોકડી જલકુંડ સુધી 40 મંદિર છે. 40 ચય બચે પરે ને 40 મંદિર જલકુંડ ના પૂર્વમાં છે. 40 ચય બચે પરે 80 બીચ 30 અંદર, 80 મંદિરોની વચમાં 30 મંદિર જલકુંડ ના છે. આ એમની સંખ્યા 110 થાય છે. 30 ચય બચે ઉપર બને જો જરોખે, આ જલકંડ ખડોકલી ની ઉપર 30 મંદિરના 30 ઝરૂખા શોભે છે. ચાર ચાર દ્વાર એને મંદિરો, હું ક્યાં કહું શોભાએ, આ મંદિરોમાં 4 દરવાજા છે. એમની શોભાનું વર્ણન કરી શકાય એમ નથી, વર્ણનની છે. ઈત લગતે જો મંદિર હારે બોલવની, એમની સાથે ભૂલ ભૂલવણી ના મંદિર ની હારો સંકળાયેલી છે. કે મુખ કહા કહે શોભા સંત ગની, શોભા એટલી સુંદર છે કે કઈ કઈને હું કેટલું કહી શકું. એની શોભા તો અત્યંત છે, એનું વર્ણન મારાથી થઈ શકતું નથી, એમ મહામતી ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે. હાથ ઉપર 10 મંદિર, હાથે પહોંચી લગ 50. આ ભૂલભુલવણીના 110 મંદિર સિવાય 6 પહેલ એટલે હાથ અને 10 મંદિર હોવાથી લાલ ચબૂતરાની 40 પહેલ સહિત કુલ 50 પહેલ થાય છે. હાથે પહોંચી લગ 50, એક ઝરૂખા 2 મહેરાબ, એ જો ફિરતે ખૂબી ખાસ. અને પ્રત્યેક મંદિરમાં ચારેય બાજુ એક એક ઝરૂખો ને 2 કમાનો, એક ઝરૂખો હોય તો 2 બાજુ 2 કમાનો. કમાની સામાન્ય નહીં, કાંકરા કાંકરા વાળી સુંદર દેખાય. એ મોલ ફિરતે બન ઉપર, એ જો શુભા લેત હે ઈત. એ મોલ ફિરતે બન ઉપર, તો આ મંદિર તાડવનની ઉપર અત્યંત સુશોભિત છે. એ જો શોભા લે તો એમના ઝરૂખા તથા વનની શોભા, બન ઝરૂખે બન ઝરૂખે શોભા તો કહું જો હોય એની મુના કહું કેત. એમાં ઝરૂખા અને વનની શોભા નું વર્ણન કેવી રીતે કરું, એ આના જેવા છે એમ કહેવા માટે કોઈ ઉદાહરણ જ નથી. એ જો ઘાટ અનાર કા, અનાર એટલે દાડમ, હવે આ દાડમ ના ઘાટ ની વાત, આ મેલ્યા દિવાલ, આની આગળ અનાર નો ઘાટ છે, દાડમ નો ઘાટ રંગબન ની દિવાલ સુધી પહોંચ્યો છે. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી ને બટ, આટલા ઘાટ છે. એમાં આ દાડમના ઘાટ ની વાત આવી. રંગભવન ની દિવાલ સુધી એ ઘાટ પહોંચ્યો છે. એ ખૂબી ક્યાં કહું એની જુબા, આ જીભથી એનું વર્ણન કેવી રીતે કરું. રૂહ દેખત બદલે હાલ, એને જોતા મારી આત્માની સ્થિતિ જ બદલાઈ જાય છે, વર્ણન કરવાની શક્તિ જ રહેતી નથી. ઘાટ ની બોઈ હિંડોલે, આય મિલાઈ તે, તેની ત્યાં આગળ લીંબોડી નો ઘાટ છે, લીંબુડી નો. આય મિલાઈ તે,
એ તાળવનના ઝૂલા સુધી પહોંચ્યો છે. તું બી તાળવન કી ક્યાં કહું બલ જુબા કે, આ જીભથી એ તાળવનની શોભાનું વર્ણન થઈ શકે એમ નથી. કેલબન આગુ ચલ્યા, મધુવન મિલ્યા, એનાથી આગળ કેલવન છે. એ ઉત્તરની તરફ મધુવન સુધી કેલવન પહોંચ્યું છે. इत शोभा बड़े वन की इन अंग मुख कही न જાય. અહીં પશ્ચિમ તરફ બડા વન શોભાયમાન છે. આ નશ્વર દેહની જીભથી એનું વર્ણન કરી શકાતું નથી. મહામતી પ્રાણનાથજી વર્ણન કરતા જાય છે ને પસ્તાતા જાય છે. એનો કોઈ નમૂનો જ નથી કે ભાઈ આના જેવું છે કે આના જેવું. એટલું સુંદર છે, અવર્ણનીય છે, બે નમૂન છે, કોઈની સાથે સરખાવી શકાય એમ છે નહીં. એટલે આ નશ્વર દેહની જીભથી એનું વર્ણન કરી શકાય એમ નથી. અહીં પશ્ચિમ તરફ બડાવન શોભાયમાન છે. નશ્વર દેહની રચના છે, એનું વર્ણન થઈ શકે એમ નથી. और हाथ 50 जो આગુ બડે દરબાર, રંગ ભવનની સામે બાજુએ 50 પહેલોમાં મંદિરો પર ઝરૂખા અને કમાનો શોભિત ઝરૂખે મહેરાબ એટલે ઝરૂખા અને કમાનો શોભા છે. આગુ ચોક શોભે બનહાર અને એની આગળ ચાંદની ચોક છે અને વૃક્ષોની હારો સુશોભિત છે. આમ્રવન આવ્યું ત્યાં એટલે આમ્રવનના વૃક્ષો સુશોભિત છે. એ જો બડી કહી પડસાલ ઉપર બડે દ્વાર, આ રંગ ભવનના દરવાજાની ઉપર વિશાળ પડસાલ છે. ત્રીજી ભૂમ ત્રીજો પડસાલ और बड़ो दरवाजे विशाल, धनी आवत है उठी प्रात वन पिचत मृत गात, पशु पक्षी का मुजरा देवे दुख नजरो सबन को देवे. એ બાપુ જામો દરરોજ ગાઈએ છે એ આ સ્થાન આવ્યું. એ જો બડી કઈ પડસાલ ઉપર બડે દ્વાર, તો તરફો તલે 10 થંભ, એક એક રંગ કે 4 રંગ ભવનના દરવાજાની ઉપર વિશાળ પડસાલ છે. ઓથારો કોથરી કહીએ, પડસાલ કહીએ, ખૂબ શોભી રહી છે. એની નીચે દરવાજાની બંને બાજુ 10 સ્તંભો છે, જેમાં એક એક રંગના 4 સ્તંભો છે. स्वामी 10 थंब दीवाल में करे જોત જોત સો જંગ, એ 10 સ્તંભોની સામે દિવાલની સાથે લાગેલા બીજા 10 સ્તંભો છે, દિવાલને અડીને આવેલા સ્તંભો. 20 સ્તંભ રંગ રંગ મુકાબિલ, એમની જ્યોતિ પરસ્પર સ્પર્ધા કરે છે. રંગ રંગ મુકાબિલ, એકબીજાની હરીફાઈ કરે છે. કિન રંગ રંગ કઈ તરંગ, આ રીતે 20 સ્તંભોની જ્યોતિના રંગ એકબીજા સાથે સ્પર્ધા કરે. એમાંથી વિવિધ રંગના કિરણો નીકળે છે. જો થંભા ગુદ્વાર ને અતિ ઉજ્જવલ હીરો કે, દરવાજાની સામે હીરાના અતિ ઉજ્જવલ 4 સ્તંભો છે. હીરાના થાંભલા, દો તરફો જોડે 4 થંભ ચારો, અને એની જોડેના બે બાજુના 2 સ્તંભો છે એ માણિક રંગ માણેકના છે. માણેક એક ગુલાબી રંગ, એ ગુલાબી રંગના સ્તંભો આવેલા છે. તેની જોડે બી 4 સ્તંભ, એની જોડેના 4 સ્તંભો છે તે પીત રંગ પુખરાજ, એ પુખરાજના સ્તંભો આવેલા છે.
તીન પર ચારો પાંચ કે એની પાસે 5 રંગના એટલે હરિતમણીના આવેલા છે. દો તરફ વિરાજ હીરાના માણેકના પુખરાજના એમ એકબીજાની પાસે અડીને આવેલા જુદા જુદા રંગના સ્તંભોની શોભા અવર્ણનીય છે. ચારો ખૂટો સંગ નીલવી શોભા લે તય. અરે ચારે ખૂણામાં છે, ચાર ખૂણે થંભ રંગ નીલવી કે દેખ દેખ મન મોહે. 5 રંગ દો ધામ તરફ કે કેલ તરફ પુખરાજ. अक्षर तरफ मानिक तुम जल के बढ़तर पहिरा विराजे. और कहो 7 घाट की केल निम्बोई अनार अमृत वन जाम्बू नारंगी बट बड़ो विस्तार. तो चारो खूटो थंभ નીલવી, ચારે બાજુએ નીલવીના સ્તંભો છે, નીલમણીના. शोभा लेते ते 5 સ્તંભો કે લગતે હુએ 20 10 જોડે. આ ચારે ખૂણામાં નીલમણીના 4 સ્તંભો શોભાયમાન છે. આ રીતે અહીં 5 રંગોના કુલ 20 સ્તંભો, 10 જોડી, 10 દુના 20 સુશોભિત છે. એ 20 સ્તંભો કા દેવરા ઇનો ક્યાં કહું રોશન નૂર. આ 20 સ્તંભોનું વિવરણ થયું. એનું જે ઉજ્જવલ પ્રકાશ છે એનું શું વર્ણન કરવું. કટાવ કિનારે કાંગરીઓ, કિનારા ઉપર પછી કાંગરીઓ છે. એને કહું એને દ્વાર જહૂર. તો એમના કિનારા પર કાંગરી ચિતરેલી છે. અરે તે દરવાજાની શોભાનું વર્ણન કેવી રીતે કરવું, કેવી રીતે થઈ શકે એનું વર્ણન. ખૂબ સુંદર છે, ખૂબ સુંદર છે, ખૂબ તેજોમય છે. પરમધામની કોઈ પણ વસ્તુ હોય તેજોમય હોય, સુગંધિત હોય, અખંડિત હોય. ના નયા બને ના કોઈ પુરાના હોય, ના કોઈ જૂનું થાય ના કોઈ નવું બને. કારણ કે ત્યાં દરેક વસ્તુ અખંડ છે, અજર છે, અમર છે, સુશોભિત છે, સુંદર છે, પ્રકાશમય છે અને સુગંધમય. આટલા ગુણો એમાં હોય ને હોય. 4 મહેરાબ દાએ બાએ, 4 ડાબી બાજુ, જમણી બાજુ 8 મહેરાબો આવેલી છે. મહેરાબો એટલે કમાનો. 8 હુએ તરફ દો એ, 2 બાજુ થઈને 8 કમાનો થઈ. શોભા આગુ બળે દ્વાર કે, અને ત્યાંથી સામેની બાજુ દરવાજો જોઈએ તો એ શોભા દરવાજાની ખૂબ સુંદર દેખાય છે, અદ્વિતીય લાગે છે. એનું વર્ણન કરી શકાય નથી. દો તરફ દો ચબૂતરે, એ જો લગતે દિવાલ. આ દરવાજાની બંને બાજુ દિવાલ સાથે જોડાયેલા 2 ચબૂતરા છે. ચબૂતરા એટલે ચોતરા. તીનો તરફો કઠેડા, એ ચબૂતરાઓની 3 બાજુ કઠેડા છે. કઠેડા એટલે સામાન્ય નહીં, કાંગરા વાળા, ડિઝાઇન વાળા અને તેજનો અંબાર. ક્યાં દેવું ઈન મિથા, એની કોઈ કસાઈની સાથે સરખામણી જ કરી શકાય એમ નથી. હું એને કોના જેવા દેખાય છે એમ શું કહું તમને. કઠેડા રંગ કંચન, કઠેડાનો રંગ શું છે? એ તો સોનાની ખોટ નથી, કંચન રંગના. કંચન એટલે શુદ્ધમાં શુદ્ધ સોનું. 16 વાર તપાવીને ગરમ કરીને બધી અશુદ્ધિ દૂર કરી નાખીને એકલું 100% સુવર્ણ રહ્યું હોય એને કંચન કહેવાય.
તો એ કઠેડો કંચન રંગનો છે, એનો રંગ જ જુદો, પીરું પીરું સોનું. જાનો કે મીનામાં હે, એમાં પછી મીનાકારી કરી હોય એમ લાગે છે. શોભા લે તો થંભ કઠેડે, અહીંના સ્તંભો કઠેડાની શોભા શબ્દોમાં કરી કહી ન શકે જુબાએ, એનું વર્ણન મારી જીભ કરી શકતી નથી. કઈ રંગ ઝવેર ચબૂતરો, કઈ દિવાલો રંગ નંગ. આ ચબૂતરા ઉપર વિવિધ રંગના રત્નો જડેલા છે. કઈ નંગ, કઈ રંગ ઝવેર, વિવિધ રંગના ઝવેરાતો. તારે દાખલા તરીકે માણેક હોય તો ગુલાબી રંગનું હોય, નીલમણી હોય તો બ્લુ ભૂરા રંગનું હોય. એવી રીતે બધા રંગના રંગ જુદા જુદા હોય. તો કેટલાય રંગની ઝવેરાત ચડતર કામ કર્યું છે. ચબૂતરો કો દિવાલે રંગ રંગ, આ રીતે દિવાલોમાં પણ અનેક રત્નો ની આભા ઝલકે છે. ઉપર તલે કનૂર મિલ કરત અંબર મે જંગ, ઉપરના રત્નો નીચેના રત્નો એ બે મળીને આકાશમાં જાણે હરીફાઈ ના કરતા હોય એમ લાગે છે. અંબર મેં એટલે આકાશ, આકાશ સુધી એના કિરણો પહોંચે છે. એટલા ઝડક 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 ઝડકી રહ્યા છે. એ અરસ નૂર જમાલ કા તીન અરસ પડા દરબાર. કારણ કે આ પરમધામ કોનું છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું, અક્ષરાતીત પરમાત્મા. ત્યાં કદી ખોટો હોય કરી? નૂરે જમાલ, તેજ તેજ નો અંબાર. નૂરે જલાલ એટલે અક્ષર બ્રહ્મ, નૂરે જમાલ તેજ તેજ નો અંબાર, એ અક્ષરાતીત પરમાત્મા પરમધામ. આ ધામ અક્ષરાતીત પરમાત્માનું છે. તીન અરસ બડા દરબાર, અને એમાંય પાછું આ તો રંગ ભવન છે. એ જોતા આકાશમાં માવત નહીં જલકાર, એનું તેજ આકાશમાં માતું નથી, તે તેજ નો અંબાર છે. એટલું બધું તેજ છે. 8 બોમ એની ઉપર રંગ મેળતો, 9 બોમ 10મી આકાશ, 9 બોમ 10મી આકાશ થી ચડી આયા રે રસિયાજી. 9 બોમ 10મી આકાશ, 9 માળ નું આ રંગમેળ છે. 8 બોમ એની ઉપર, 8 બોમ પડતાલ. તો આ રંગ ભવનના દરવાજાની ઉપર 8 બોમ, દરવાજા વાળી નીચેની એક અને ઉપર 8 માળ બીજા. એમાં દરેક માળે પરસાળ આવેલી, એટલે ત્રીજી ભૂમની પડસાલની વાત આવે છે ત્યાં પૂજામાં. ત્રીજી ભૂમ કીજો પડસાલ, और बड़ो दरवाजे विशाल, जिरे धनी आवत है उठी प्रात, बनसी चत अमृत गा, पशु पक्षी का मुजरा लेवे, સુખ નજરો સબન કો. પોતાની દ્રષ્ટિની વર્ષાથી જ બધાને સુખ આપી દે. તો એ ત્રીજી ભૂમની પડસાલ છે. એવી દરેક ભૂમે પડસાલ આવેલી છે. 8 ભૂમમાં વિશાળ પડસાલ. ચાંદની ચોક સામે ચાંદની ચોક છે, અને નીચેના માળ થી ઉપર 8 માળ વિશાળ પડસાળો. ત્રીજી બોમ્બની જેમ પડસાલ છે એમ 8 બોમ્બમાં પડસાલ. આ રીતની શોભા ચાંદની સુધી છે. ચાંદની એટલે અગાથી.
નવભૌમ ને 10મી આકાશી સુધી આ પ્રકારની શોભા છે. તેના ઉપર લાલ ઘુમ્મટ શોભે છે. ઉપર ઘુમટિયા લાલ પાસાદાર છે, એટલે દરેક પાસાનો ખૂણો આવે ત્યાં આગળ ઘૂમટી છે, અને એનો એ ઘૂમટીનો રંગ લાલ છે. એ શોભા આશ્ચર્ય અદભુત, એની શોભા આશ્ચર્ય ઉત્પન્ન કરે એવી અદભુત છે. જાને અર સરવાએ પરમધામ ની બ્રહ્માંગના હોય એને જ ખબર પડે કે એની શોભા કેટલી છે. કારણ કે એ પરમધામ ની રહેનારી છે, એને આ શોભા જોયેલી છે. આપણે તો એ માયા કશું યાદ છે નહીં. પરમધામ ની બ્રહ્માંગના છે, એને આ શોભા નો નજારો જોયેલો છે. એટલે પરમધામ ની જે પ્રવાહ છે, આત્મા છે, એને આની ખબર છે. ઇન ભોમરૂ થો જાનહી જીન મોમિન કલે જે ગાયે. તો આ દિવ્ય ભૂમિને કોણે જોયેલી છે? બ્રહ્માંગના હોય એ જ સમજી શકે ને. જીન મોમિન કલે જે, જેને સદગુરુના વચનનો ખ્યાલ લાગે હોય કે આવું આવી ભૂમ છોડીને તમે અહીંયા આયા છો, હા, અક્ષર બ્રહ્મનો ખેલ જોવા માટે. આ તમારું વતન એ જોઈને એને ઘા લાગે છે, જે પરમધામની હોય એને. જે સામાન્ય જીવ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિ એને કશું થાય નહીં. આગુ તલે ચોક ચાંદની ઉતર જાય સીડીયન. રંગ ભવનના દરવાજાની સામે નીચે ચાંદની ચોક નું પ્રાંગણ છે. ચાંદની ચોક આવેલો છે. સીડીઓ ઉતરીને અહીં આવી શકાય, પગથિયાથી ઉતરીને અહીં આવી શકાય. અહીં બંને બાજુ બે ચબૂતરા શોભાયમાન છે. આગુ દોએ ચબૂતરે ચોક કે ઉપર હરા લાલ દો બન, એની ઉપર લીલા અને લાલ રંગના બે વૃક્ષો છે. પંખો ચાલુ. એક લાલ વૃક્ષ છે, એક લીલું વૃક્ષ છે. હવે લાલ અને લીલા રંગ વિશે અનુભવી ધર્મગુરુજી એનો અર્થ કરતા કહ્યું કે આ આમ્રવન છે, આમ્રવન નો ભાગ છે, એટલે આંબાના જ ઝાડ છે. એક લીલું વૃક્ષ છે ને એક લાલ વૃક્ષ છે. તો આંબામાં કેટલાક આંબાને કૂંપળો ફૂટે તો લીલા રંગની હોય, અને કેટલાક આંબાને લાલ રંગની, બે જાતના આંબા હોય. તો એક આંબાને લાલ રંગની કૂંપળો ફૂટી એટલે લાલ વૃક્ષ કે છે. અને બીજા અહીંયા આમ્રવન છે એટલે આંબા સિવાય બીજું ઝાડ છે જ નહીં. એટલે એક આંબાને લાલ રંગની કૂંપળો છે એટલે લાલ દેખાય છે, એકને લીલા રંગની કૂંપળો છે એટલે લીલું દેખાય છે. હરા વૃક્ષ અને લાલ વૃક્ષ, એની આ સ્પષ્ટતા થઈ, ગળે ઉતરી જાય એવી વાત. એ તો શોભા ચોક ચાંદની, લાલ વૃક્ષ લીલું વૃક્ષ એ ચાંદની ચોક ની શોભા વધારી દે છે. ઇન મોલો મુજરા જાનવર, તો આ રંગ ભવન ની સામે ચાંદની ચોક ની શોભા અનુપમ છે. અને પશુ પક્ષી કા મુજરા લેવે, દુઃખ નજર સબન કો દેવે. એની જુબા ખૂબી ક્યાં કહું. આ ચાંદની ચોકની જે શોભા છે, એની આ શોભા છે એ કેવી રીતે વર્ણન કરું. એ જો બન મેં કરે જિકર, એ વનમાં પશુ પક્ષીઓ છે એ હંમેશા રાજ્યના જ ગુણગાન ગાતા હોય.
પશુ પક્ષી કા મુજરા લેવે સુખ નજર સબન. રાજ્ય મહારાજ ત્યાં ત્રીજી બોબની પડસાલમાં આવે છે. રાજ્ય આવે એટલે ક્ષમા મહારાણી આવે, ક્ષમા મહારાણી એટલે 12,000 બ્રહ્માંગણાઓ આવે. ત્રીજી બોમની પડસાલમાં બેસે, સામે પશુ પક્ષીઓ મુજરા પોતપોતાનો ક્રીડા ખેલ બતાવે, તેનાથી ખુશ થાય, પ્રસન્ન થાય અને પોતાની નજરથી એમને પુષ્ટિ આપી દે. ખાવું પીવું ના પડે એમને. રાજી મહારાજ અને બ્રહ્માંગનાઓની કૃપા દ્રષ્ટિ એમની પર પડે ને, એમનું પેટ હોય થઈ જાય, ભરાઈ જાય, પુષ્ટ થઈ જાય. અને એ વનમાં રાજી મહારાજના ગુણગાન ગાય છે પશુ પક્ષીઓ. એ જો રસ્તા બનકા જોએ જમુના કિનાર. ચાંદની ચોક થી આગળ અમૃતવન થઈને પસાર થતો એક માર્ગ યમુના કિનારા સુધી પહોંચે. ચાંદની ચોક નવભૂમ 10મી આકાશી થી ઉતરીને ચાંદની ચોકમાં અવાય અને ચાંદની ચોક થી આગળ જમુના નદી આવી. જમુના નદી જવાનો માર્ગ છે. એ જો રસ્તા બનકા જોએ જમુના કિનાર. જમુના નદીના કિનારા સુધી રસ્તો પહોંચે છે. વનનો રસ્તામાં વન આવે, કેળવન, લીંબોઈ વન, અનારવન, અમૃતવન, જાંબુવન, નારંગી વન, બટવન. આટલા વન એ જમુના નદીના કિનારે આ બાજુ છે. એટલા જ વન જમુનાજીને સામે કિનારે અક્ષરધામ તરફ પણ આવેલા. અને વચ્ચે જમુનાજી. કેલ વન હોય તો કેલની ઉપર એને કેળાની લૂમો લટકી રહી હોય, એના પ્રતિબિંબ જમુનાજીના જળમાં પડે એટલે બધું ડબલ દેખાય. કિનારા ઉપર ભૂમિ પર હોય અને એનું પ્રતિબિંબ પાણીમાં પડે. શોભા ખૂબ સુંદર થાય છે. એ તો પરમધામ જઈએ ત્યારે તેની ખબર પડે. 7 ઘાટ દોએ પુલ બીચ મેં. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન, નારંગીવન, બટવન. એમ 7 ઘાટ આ બાજુ છે, 7 ઘાટ પેલી બાજુ. 2 પુલ છે, કેલ પુલ અને બટ પુલ. એ 2 પુલ થી સામે જઈ શકાય, અક્ષરધામ તરફ જઈ શકાય. નદી ઓળંગવા માટે, જમુનાને ઓળંગવા માટે 7 ઘાટ છે 2 કિનારે અને 2 પુલ છે. 2 પુલ એટલે પુલ પાછા 5 મહેલ છઠ્ઠી અગાસી ના છે. પુલની ઉપર 5 માળ અને છઠ્ઠી અગાસી નો મહેલ છે. 2 બાજુએ 2 પુલ ઉપર. કઈ ચોક બને કઈ હાર. ચાંદની ચોક થી આગળ અમૃતવન થઈને પસાર થતો એક માર્ગ જમુના તટ સુધી જાય. ત્યાં બંને પુલોની વચ્ચે 7 ઘાટોના વૃક્ષોની અનેક હારો તથા ચોક છે. દ્વાર સામી પાટઘાટ કા રસ્તા બરાબર. આ દરવાજાની સામે પાટઘાટ આવેલો છે. રંગબેન ની સામે બરાબર પાટઘાટ સુધી જે માર્ગ જાય છે તેના જેવો જ યમુનાજીની સામે પાર પણ અક્ષરધામ સુધી જતો માર્ગ છે. જેમ પરમધામ થી જમુનાજી સુધી જવાનો રસ્તો છે, એવો જ સામે કિનારે જમુનાજી થી અક્ષરધામ જવાનો રસ્તો છે. એમ બંને ધામોના દરવાજા બિલકુલ સામ સામે આવેલા. ઉપર પાટ ચોક ચાંદની 4 ફૂટોતી શોભાએ.
પાટઘાટની ઉપર નીલમણીના 16 સ્તંભો પર ચાંદની છે. પાટઘાટની ઉપર નીલમણીના ભૂરા પ્રકારના ભૂરા રંગના નીલમણી આવે, વાદળી રંગના, એના 16 સ્તંભો ને એની ઉપર ચાંદની છે, અગાસી છે, ને ચારેય ખૂણા અત્યંત સુંદર છે. આ ચાંદની પર ચારે બાજુ રત્નો, હીરો, નીલમ, પાંચ, માણેક, પુખરાજ, એના 12 સ્તંભો સુશોભિત છે. ચારો તરફ હો થંભ દો દો, જાનો બને 4 દ્વાર. આ ચારે તરફના સ્તંભો વચ્ચે આવેલા બે બે સ્તંભો ચારે દરવાજાની જેમ દેખાય છે. આ સ્તંભ માણેક, હીરા, પાંચ અને પુખરાજ જેવા રત્નો ના બનેલા છે. નૂર દિસ સ્તંભ દોએ માનિક. આ સ્તંભોમાં અક્ષરધામની બાજુ બે સ્તંભો માણેકના છે. બટ દિશ હીરા સ્તંભ દોએ, વટકુલની દિશા તરફ બે સ્તંભો હીરાના છે. રંગભવનની બાજુ બે સ્તંભો પાંચના, હરિતમણીના. પાંચ એટલે હરિતમણી, લીલા રંગના. તથા કેળપુલની બાજુ બે સ્તંભ પુખરાજના છે. ચાર થંભ ચાર કૂંટ કે નીલવી કે જલકત. અને ચારે ખૂણામાં ચાર સ્તંભો નીલમણીના છે, નીલમના. આ રીતે 12 સ્તંભોનું વિવરણ. જળમાં પ્રતિબિંબ પડવાથી આ સ્તંભો જળની સાથે જણે પ્રકાશની હરીફાઈ ના કરતા હોય એમ લાગે છે. શોભા લેતાથી કઠેડા, ઉપર ઢાપ ચલી કિનાર. પાટઘાટની ચાંદની ઉપર સુંદર કઠેડો શોભે છે. વૃક્ષોની ડાળીઓથી જમનાજીનો કિનારો ઢંકાયેલો છે. આ બધાની શોભા જળમાં પ્રતિબિંબ થાય છે. અને જેવી શોભા કિનારા પર હોય એનો પડછાયો જમનાજીના પાણીમાં પડે છે એટલે ડબલ દેખાય છે. કેલવન હોય તો કેલની લૂમો લટકેલી હોય, કિનારા ઉપર કેલનો છોડ હોય, એમાં કેળા લટકેલા છે, એમાં જ કેળા બાજુમાં જમનાજીના પાણીમાં દેખાય. એટલે જે દ્રશ્ય દેખાય ડબલ દેખાય છે. આ બધાની શોભા જળમાં પ્રતિબિંબિત થાય. જળના તરંગો ઘાટના રત્નમય સ્તંભોની સાથે ટકરાય છે. પાણીના મોજા ઉછરે અને એ સ્તંભો સાથે ટકરાય છે. એ દો હાર કે બીચ મેં ભરી જોત ધીમી અંબર. રંગભવન તથા અક્ષરધામની બંને બાજુના દરવાજાઓની વચ્ચે આવેલ પાટઘાટમાં પ્રકાશમય કિરણો ભૂમિ અને આકાશમાં ફેલાયેલા છે. અક્ષરધામ પણ પ્રકાશિત, તેજોમય, અને પરમધામ પણ તેજોમય. અને બંનેનું તેજ સામસામેથી આવીને એક તેજના કિરણો આકાશ સુધી ફેલાય છે. બંને બાજુના બગીચાના પ્રકાશમય કિરણો એનું વર્ણન કરી શકાય એમ નથી. બે બાજુથી પ્રકાશ પ્રકાશ પ્રકાશ, આ બાજુથી પ્રકાશ, પેલી બાજુથી પ્રકાશ, સામસામે ટકરાય પ્રકાશ, એ આકાશ સુધી એ પ્રકાશ પહોંચી જાય. નૂર ઓર નૂર તજલ્લા, આકાશજી में सब नूर. અક્ષરધામ તથા પરમધામની ભૂમિ તથા આકાશ બધું પ્રકાશમય છે, ક્યાંય અંધારું નથી. આકાશ જીમી, ભૂમિ અને આકાશ બધું તેજોમય છે. તેજ તેજનો અંબાર છે. દેત દેખાય સબ નૂરે, જ્યાં જુઓ તો તેજ જ તેજ દેખાય છે. નૂર જહુર ભરપૂર. નૂર એટલે પ્રકાશ,
જહુર એટલે પણ પ્રકાશ, જડજડાટ, પ્રકાશનો જડજડાટ, એનાથી આખું સ્થાન ભરાઈ ગયેલું હોય, પ્રકાશ 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 થઈ ગયું એમ દેખાય છે. શબ્દ ન ભાગે ચલે. હવે એનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દ નથી, શબ્દો આગળ ચાલી શકતા નથી. જીત પર જલે જબરાઈલ, જબરાઈલ ફિરસ્તાની પાંખો જ્યાં બળતી હતી એ આ પ્રદેશ છે. જબરાઈલ રાજી મહારાજના જોશનું સ્વરૂપ, તો એ પણ નતો જઈ શકતો. એટલે માત્ર જોશથી પરમધામ જવાય નહીં, પાંખો બળે. પરમધામ જવું હોય તો સિર્ફ ઇશ્ક લડાના ચાહીએ, ઇશ્કથી જઈ શકાય. રાજજી મહારાજની સાથે પ્રેમ કરો, પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. પ્રેમની 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 રે મન લાગે. મીરાબાઈ, નરસિંહ મહેતા, સુરદાસ, બધા કવિઓએ પ્રેમનો મહિમા ગાયો છે કે પરમાત્માને કશું નથી જોઈતું, પ્રેમ જોઈ. પરમાત્માને પ્રસન્ન કરવા હોય તો હીરા માણેક મોતીના ઢગલા કરી દો, એનાથી ના થાય, કોટ જ નથી કરશે. કે બીજી કોઈ પૂજા પદ્ધતિઓથી પણ એ ખુશ થાય નહીં. કર્મકાંડ થી પ્રસન્ન થાય નહીં. કર્મ, ઉપાસના, જ્ઞાન, આ ત્રણેય પગથિયા વટાઈ દો અને પછી ભક્તિ અથવા પ્રેમમાં જાઓ, ત્યારે પરમાત્મા પ્રસન્ન થાય. કર્મકાંડ કરવાથી નહીં કે આના પછી આ આવે, આના પછી આ આવે, આ પદ પછી આ ગવાય, આના પછી આ આવે, ત્યાર પછી થાળ આવે. આપણે અનુક્રમ વાળા ને, એ અનુક્રમે જ્યાં છૂટી જાય, માત્ર પ્રેમ જ બાકી રહે. કર્મ, ઉપાસના અને જ્ઞાન ત્રણેય મટી જાય અને પ્રેમ આવે, ભક્તિ આવે, ત્યારે પરમાત્મા પ્રસન્ન થાય. નહીં પ્રેમ જ પરમધામ પહોંચી શકાય, બીજું કોઈ નહીં. શબ્દ ન ભાગે ચલે, જીત પર જલે જબરાઈલ. જ્યાં જબરાઈલ ની પાંખો ભરતી હતી તે ઠેકાણે જવાનું છે. જીત આવે રૂહે રસકી, એ ત્યાંથી જે અહીં આવેલા છે એ જ જઈ શકે, સામાન્ય જીવો ના જઈ શકે. અને એ જ પ્રેમ કરી શકે. પરમધામ ની જે છે, અને આ જગતમાં ખેલ, અક્ષર પરમ નો ખેલ જો આવી છે, એ જ પાછી પરમધામ જઈ શકશે. એની સોબતમાં આવીને જેને પ્રેમ કર્યો છે, એ 8 પ્રકારના મુક્તિ સ્થાનો બતાવ્યા છે, એમ જ છે, પરમધામ નહીં. પરમધામ તો પરમધામ ની જે છે એ જ છે. ઈત આવે રૂહે રસકી, પરમધામ ની જે આત્માઓ અહીં આવી છે એ જ પરમધામ પાછી જઈ શકશે. જો હોય અરવાસીલ, જે અસલ પરમધામ ની છે તે જ જઈ શકશે. મહામત કહે સુનો મોમીનો, મહામતી કહે છે, સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે બ્રહ્માંગનાઓ સાંભળો, એ અરસ નૂર જમાલ, કે આ તો અરસ એટલે ધામ, નૂર જમાલ અક્ષરાથી જ પરમાત્માનું ધામ છે, પરમધામ. યહી અરસ અજીમ હૈ, સૌથી શ્રેષ્ઠ ધામ છે પરમધામ. રહે ઇને દરગાહ રૂહે કમાલ, અને ત્યાં બ્રહ્માંગનાઓ જ રહી શકે છે. યહી અરસ અજીમ હૈ, અરસ એટલે ધામ, અજીમ એટલે શ્રેષ્ઠ, પરમ. આ જ પરમધામ છે. અને ઈત રહે,
દરગાહ રૂહે કમાલ, અને એ કમાલ ના પરમધામ ની અંદર વસનારી બ્રહ્માંગનાઓ છે એ ત્યાં જવાની છે. રહે એની દરગાહ. તો આ અદભુત પરમધામ ની અંદર પરમધામ ની બ્રહ્માંગનાઓ જ રહી શકે. તો પ્રકરણ 34 પૂરું થયું. 139 ચોપાઈ ફરી દોહરાઈ દઈએ છે. શ્રી મહામત કહે સુનો મોમીનો, ये अरस नूर जमाल यही अरस अजीम है, रहे इन दरगाह रूह कमाल, रहे इन दरगाह रूह कमाल. હવે નૂર પરિક્રમા અંદર 10 ભોમ मंगलाचरण. बड़ी रूह रूह नूर में ले अरस नूर आराम. બડી રૂહ એટલે શ્યામાજી, રૂહ એટલે બ્રહ્માંગનાઓ, શ્યામાજી નો મંગવ સુંદર સાર. લે અરસ નૂર આરામ, રાજ્યના દિવ્ય તેજ થી પરિપૂર્ણ છે. નૂર જમાલ કે નૂર મેં, અને નૂર જલાલ અક્ષર બ્રહ્મ, નૂર જમાલ એટલે અક્ષરાતીત પરમાત્મા ના તેજમાં, નૂર મગન આઠો જામ, એમના તેજમાં આઠે જામ આઠે પોર આ બ્રહ્માંગનાઓ ડૂબેલી રહે છે. તો આ દિવ્ય તેજ થી ભરપૂર રહે છે 12,000 બ્રહ્માંગનાઓ પરમધામ ની અંદર. રાજ્ય મહારાજ નથી. तिनका जरा सब नूर में, તિનકા એટલે તણકલું, અને જરા રેતીનો કણ. પરમધામ નો રેતીનો કણ હોય કે ઘાસનું તણકલું હોય, બધું દિવ્ય તેજ ધરાવે છે. ઘાસનું તણકલું તે તેજોયમાં તેજાયમાન છે, તેજોમય છે. અને જરાય રેતીનો કણ પણ તેજોમય છે. નૂર જેમી વૃક્ષ બાગ, તેની ભૂમિ, તેનો વૃક્ષ, તેના બાગ બગીચા બધું તેજોમય છે. તેજ તેજનો અંબાર. આ નરી આંખે જોઈ શકાય નહીં, આંખો બંધ થઈ જાય, અંજાઈ જાય. સૂર્ય સામે આપણે 12 વાગે નથી જોઈ શકતા, તો કરોડો સૂર્યનું તેજ જ્યાં રેતીના એક એક કણમાં છે, ત્યાં આંખો શું કરે. નૂર ફલ ફૂલ પાત નૂર, તો ફળ તેજસ્વી છે, ફૂલ તેજસ્વી છે, પાંદડા તેજસ્વી છે. રૂહે નિઠે દિન નૂર સુહાગ, અને આ બ્રહ્માંગનાઓ પણ તે તેજનો અંબાર છે. બધું તેજોમય છે ત્યાં. નૂર એ જ એમનું સૌભાગ્ય છે, સૌભાગ છે. કારણ કે રાજ્ય છે એ તેજોમય છે. એમનું સુહાગ, બ્રહ્માંગનાઓનું સુહાગ રાજ્ય મહારાજ એ પણ તેજોમય છે. નૂર કિનાર નૂર જોએ કે નૂર જલ તરંગ, જોએ એટલે જમુના નદી. નૂર કિનાર એનો કિનારો છે, તે તેજનો અંબાર છે. નૂર જલ તરંગ, અને જમનાજીના પાણીના જે તરંગ મોજા ઉછરે છે એ પણ તેજમય છે. નૂર જલ પર મોહલાતે, અને જલ ઉપર જે મહેલાતો આવેલી છે એ મહેલાતો પણ તેજોમય છે. ક્યો કહું નૂર કે રંગ,
તો એના રંગો, એના તેજ વિશે હું શું વર્ણન કરું. વિવિધ રંગના જ્યોતિર્મય કિરણો છે. આંખો અંજાઈ જાય એટલા બધા તેજસ્વી. એનું વર્ણન કેવી રીતે કરવું. નૂર જુમે નિકુંજ વન, ત્યાં કુંજ નિકુંજ ના વન છે. નૂર જીમી જલતાલ, કુંજ નિકુંજ વનની જે ભૂમિ છે, વન છે, ભોજ કોથર તલાવ છે, જલતાલ નૂર ટાપુ અને તેમનું જળ, આસપાસની ભૂમિ, મધ્યમાં આવેલ ટાપુ. નૂર જીમી નિકુંજ વન, નૂર જીમી જલ તાલ, નૂર ટાપુ મોહલાત નૂર, પર નૂર મોહલ વનપાલ, તેના પર આવેલા ભવન, મેલ મેલાતો, એના વૃક્ષ, આજુબાજુ આવેલા વૃક્ષો, બધું તેજોમય છે. તેજ તેજનો અંબાર. કુંજ નિકુંજ વન શોભા ધારણ કરતા રે રસિયાજી, ખૂબ સુંદર શોભી રહે છે કુંજ ને નિકુંજ રાવ. કુંજ અને નિકુંજ, નિકુંજ ખુલ્લા ગોળાકારે શોભે રે રસિયાજી, કુંજ ઉપરથી ઢંકાયેલા શોભે રે રસિયાજી. કુંજ ને નિકુંજ એક ઉપરથી ઢંકાયેલું છે ને એક ઉપરથી ખુલ્લું છે. અને પુષ્પોની તૈયા પર બેઠક, તેના ફૂલ ઉપર ત્યાં છે બેસવાનું. ફૂલ એટલા સુંદર છે, એવા મોટા છે. અને એની કુણી કુણી પાંદડીઓ, એની પર બેસો તો તમારું વજન ખીલી શકે એવા ફૂલ છે. બેસી શકાય છે ફૂલ પર. પુષ્પોની તૈયા પર આવી બેઠક રે રસિયાજી. નૂર જલ કિનારે સીડિયા, નૂર ચબૂતરા ગૃદવાય, તો આ તલાવને કિનારે ભજકોસર તલાવ. જો નૂર કિનાર, નૂર જોએ, નૂર જલ તરંગ, જમનાજીનો કિનારો તેજસ્વી, જમના નદી તેજસ્વી, એના જલ તરંગ મોજા ઉછરે છે તેજસ્વી, અને એને કિનારે આવેલી મહેલાતો છે નૂર જલ પર મોહલાતે. બે પુલ છે, બે પુલ ઉપર 5 માળ 6ઠી અગાસી વાળી મહેલાતો છે, એ પણ તે તેજનો અંબાર. ક્યાં કહું નૂર કે રંગ. હવે આ તેજના રંગની શું વાત કરું. નૂરજી મેની કુંજવન, તેની ભૂમિ તેજોમય છે. નિકુંજવન, નૂર જીમી જલતાલ, તો કુંજ નિકુંજ વનની ભૂમિ, વન, પછી હોજ કોસર તલાવ, નૂર ટાપુ, એમાં ટાપુ મહેલ પાછો આવેલો છે હોજ કોસર ની વચ્ચોવચ. તેમનું જળ અને આસપાસની ભૂમિ મધ્યમાં આવેલ દ્વીપ ભવન એટલે ટાપુ, ટાપુ મહેલ, તળાવની પાળ પર નૂર મોહલ બનપાલ, અને તેના પર આવેલ
ભવન, નજીકના વૃક્ષો બધું તે તેજનો અંબાર છે. તો આ પ્રકરણ 35મું મંગલાચરણ છે, એની ચોથી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. પાંચમી ચોપાઈ થી આગળનું હવે પછીના સત્રમાં વર્ણન કરવામાં આવશે. આજનો સમય આજે પૂરો થઈ ગયો છે. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રેમ પ્રણામ. આખો કાર્યક્રમ પ્રવીણચંદ્ર વૈદ્ય સાહેબ એ પીજ રોડ ઉપરથી ચલાવી રહ્યા છે. એમને મારા ખાસ પ્રણામ.